नमस्कार दर्शक मित्रों, अब तक लोकप्रिय कार्यक्रम चाय पे चर्चा में आपનું સ્વાગત છે। दोस्तों, डाયાबिटीज 20 વર્ષમાં 10 ગણો વધારો ડાયાબિટીસના દર્દીઓમાં। વિશ્વમાં 20 વર્ષ પહેલા 30 મિલિયન કેસ હતા, 20 વર્ષ પછી આજે 400 મિલિયન સુધી પહોંચ્યા છે અને ભારત પણ લગભગ ડાયાબિટીસનું હબ બની ગયું છે અથવા બનવા જઈ રહ્યું છે। તો ડાયાબિટીસ શું છે એ વિષય ઉપર ચર્ચા કરવા, એટલે કે ડાયાબિટીસ એલોપેથી, આયુર્વેદ અને હોમિયોપેથીની નજરે એ વિષય ઉપર આજે વાત કરવા એ વિષયના નિષ્ણાતો, એ ત્રણેય પેથીના નિષ્ણાતો આજે આપણી પાસે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। મારી બાજુમાં બેઠા છે આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર ગૌરાંગ જોશી સાહેબ, એલોપેથી નિષ્ણાત ડૉક્ટર વિજય મણિયાર સાહેબ અને હોમિયોપેથીના નિષ્ણાત ડૉક્ટર રાજેશ સાણજા સાહેબ। સર, આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલાં તો મણિયાર સાહેબ, મારે આપને પૂછવું છે કે ડાયાબિટીસ શબ્દ કેવી રીતે આવ્યો, એ મૂળ ક્યાંનો શબ્દ છે, અંગ્રેજી ભાષાનો છે કે બીજી કોઈ એનું ઓરિજિન બીજું છે, અને એનો અર્થ શું થાય? ગુજરાતીમાં પણ આપણે અલગ અલગ નામ ડાયાબિટીસના લઈએ છીએ, તો થોડી વાત એના ઉપર કરો। ડાયાબિટીસ બેઝિકલી ગ્રીક વર્ડ છે। ડાયાબિટીસનું મિનિંગ થાય છે પાસિંગ થ્રુ। ડાયાબિટીસના મેઇન બે પ્રકાર છે, ડાયાબિટીસ ઇન્સિપિડસ અને ડાયાબિટીસ મલાઇટસ। એટલે જે આપણે કોમનલી ડાયાબિટીસ તરીકે સામાન્ય રીતે જે રિફર કરીએ છીએ એ ડાયાબિટીસ મલાઇટસ છે। ઇન્સિપિડસની આજે આપણે ચર્ચા કરવાના નથી। જ્યારે ડાયાબિટીસ મલાઇટસ કે જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ એનું ગુજરાતી નામ જો જોવા જઈએ તો એ છે મધુમેહ અથવા તો મધુપ્રમેહ, કે જેમાં દર્દી યુરિન તો વધારે પાસ કરે જ છે પણ એ સાથે સાથે યુરિનમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય છે, એટલે એનો લેટિન વર્ડ છે સ્વીટ, હની જેવું, એટલે એને કહેવાય છે ડાયાબિટીસ મલાઇટસ। મલાઇટસ શબ્દ કે જે લેટિન વર્ડ છે કે જેનો મતલબ હની જેવું, સ્વીટ ઇન ટેસ્ટ એવો થાય છે, એટલે આ રીતે ડાયાબિટીસ મલાઇટસ શબ્દ બને છે। અચ્છા જોશી સાહેબ, ડાયાબિટીસ શું છે? આયુર્વેદની દ્રષ્ટિએ ડાયાબિટીસ એટલે શું? આયુર્વેદમાં મિત્રો પ્રમેહ શબ્દ પર્ટિક્યુલરલી ઉપયોગમાં લેવાય છે। પ્રમેહ 20 પ્રકારના બતાવેલા છે। તમે જાણો છો દર્શક મિત્રો, આપણે તો યુઝ ટુ મળીએ છીએ દર વખતની જેમ, તો આજે ફરીથી આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું। તો વાત, પિત્ત અને કફ એ ત્રણને આધારે એનું બાયફર્કેશન કરીને 20 પ્રકારના પ્રમેહ બતાવવામાં આવેલા છે। સાહેબે જેમ કીધું હમણાં કે ભાઈ મધુમેહ, આયુર્વેદમાં પણ એ મધુમેહ શબ્દનો ઉપયોગ આની સાથે કરવામાં આવેલો છે। મધુમેહ શરીરની અંદર જે શર્કરા, જેને આપણે ગ્લુકોઝ ને ગ્લાયકોજન કહીએ છીએ, કે ભાઈ જ્યારે આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ જાય છે કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, આપણે શર્કરાયુક્ત અત્યારે આપણી જે લાઈફસ્ટાઈલ બની ગઈ છે, જે આહાર થઈ ગયો છે, એને કારણે જે શરીરની અંદર જે ગ્લુકોઝ આપણા બ્લડની અંદર વધવાનું કારણ છે, તો એ વધે છે શાને માટે? એના કારણો ઘણા બધા છે, પરંતુ એ જ્યારે ગ્લુકોઝ આપણા રક્તની અંદર શર્કરા બનીને જ્યારે શરીરમાં એનું પ્રમાણ વધતું જાય છે અને એને કારણે જે વારંવાર પેશાબ જવું પડે અને પેશાબની અંદર તમને સાહેબે કીધું એ પ્રમાણે કે ભાઈ શર્કરા એક પ્રકારનું સુગર તત્વ, એક મીઠી સુગંધ, તમે જ્યારે આયુર્વેદમાં તો એની ટેસ્ટ પણ કરવામાં આવેલી છે વર્ષો પહેલાં, હવે અત્યારની સુગરની જે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે આપણે કરીએ છીએ, પરંતુ જ્યારે તમે પેશાબ કરો છો તો એ પેશાબની જગ્યાએ તમે એનું કરો કે ત્યાં કીડી આવે કે મકોડા આવે, તો એ સમજવાનું કે આમાં શર્કરા છે અને શર્કરા હોય તો જે આવે છે। તો આ બહુ ઇઝીલી ડાયગ્નોસિસ કરી શકાય એવી ટેકનિક અમારા આચાર્યોએ વિકસાવેલી હતી ને હવે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે આપણે એના અલગ અલગ ટેસ્ટો કરીએ છીએ। અચ્છા મણિયાર સાહેબ, આ જ પ્રશ્ન મારે આપને પૂછવો છે, એલોપેથીના દ્રષ્ટિકોણથી ડાયાબિટીસ શું છે અને શા માટે થાય છે? કોમન કન્સેપ્ટ એવો છે કે ડાયાબિટીસ એટલે આપણે ડાયાબિટીસ મલાઇટસ એટલે શુગર વધી ગયું, પણ હું થોડોક એને ઊંડાણમાં કહીશ કે શુગર બોડીમાં પચ્યું નહીં અને એના કારણે બ્લડમાં શુગરનું લેવલ વધી ગયું। કારણ કે ઘણા દર્દીઓ મારી પાસે આવે તો એમ કે સાહેબ અમે 3 દિવસથી કે કંઈ ખાધું જ નથી, એટલે આજે તો શુગર લેવલ આવશે જ નહીં, પણ શુગર ટેસ્ટ કરો એટલે 400 લેવલે પડ્યું હોય। શું કામ? એણે ગ્લુકોઝ લીધું નથી છતાંય વધ્યું, તો એના બોડીમાં ગ્લુકોઝ હતું જ, એ ગ્લુકોઝ બ્લડમાં એના આપણા શરીરમાં એ ગ્લુકોઝનું પાચન ના થઈ શક્યું અને એના કારણે ગ્લુકોઝનું લેવલ વધી ગયું।
આ મેઇન કન્સેપ્ટ છે ડાયાબિટીસનો. તો ડાયાબિટીસ શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપના કારણે, ઇન્સ્યુલિન કે જે શરીરમાં ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવવા માટે અને અમુક લેવલે એના ગ્લુકોઝના પાચન માટે જવાબદાર હોર્મોન છે, એ હોર્મોનની ઉણપના કારણે અમુક લેવલે એ હોર્મોનની કામગીરી કે જે પોતાના રિસેપ્ટર થ્રુ કામગીરી કરે છે, તો એ રિસેપ્ટરની ઉણપ અથવા તો રિસેપ્ટરની ખામીના કારણે ઇન્સ્યુલિન પોતાનું કાર્ય કરી શકતું નથી અને એના કારણે શરીરમાં બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ જે વધી જાય છે એ ડાયાબિટીસ મલાઇટસ છે. સંજય સાહેબ, હોમિયોપેથીના દ્રષ્ટિકોણથી, હોમિયોપેથીના નજરિયાથી તમે લોકો ડાયાબિટીસને કેવી રીતે જુઓ છો? ઓકે, આમ જે મણિયાર સાહેબે અને ગૌરંગભાઈએ વાત કરી એ પ્રમાણે ડાયાબિટીસ એટલે જે ઇન્સ્યુલિનની ખામીને કારણે તો રોગ છે મોડર્ન સાયન્સના કન્સેપ્ટ પ્રમાણે. પણ હોમિયોપેથિક સારવાર પદ્ધતિ એક એવી સારવાર પદ્ધતિ છે જેમાં દર્દીને એક વ્યક્તિ તરીકે જોવામાં આવે છે, કોઈ રોગ તરીકે જોવામાં નથી આવતું. આપણે બધા માણસો છે એ સુગર ખાય છે, આપણા બોડીમાં સુગર આવે છે ગ્લુકોઝના ફોર્મમાં, પણ આપણા શરીરની જે સમતોલન છે, હોમિયોપેથી સાયન્સનો કન્સેપ્ટ મેન એઝ અ હોલનો છે કે ભાઈ મન, શરીર અને ચેતના આ ત્રણેય ભેગા થાય ત્યારે આપણું સ્વાસ્થ્ય સમતોલન જળવાતું હોય છે. આ સમતોલન જ્યારે કોઈ કારણોસર વિખાય, કોઈ કારણોસર એમાં ગડબડી ઊભી થાય, પછી કારણો આંતરિક હોય કે બાહ્ય હોય કે જેને કારણેથી આપણું ઇન્સ્યુલિન બોડીમાં આવતું નથી, બરાબર. ટાઈપ 1 છે તો જેમાં ઇન્સ્યુલિન બોડીમાં રિલીઝ થતું જ નથી, એને બહારથી સપ્લિમેન્ટ કરીને આપણે ઇન્સ્યુલિન આપીએ છીએ. ટાઈપ 2 છે જેમાં ઇન્સ્યુલિન રિલીઝ થાય છે પણ એ સેલ સુધી, રિસેપ્ટર સાથે વાત કરી પ્રમાણે એના રિસેપ્ટર સેલ સુધી ઇન્સ્યુલિનને પહોંચાડી નથી શકતા, એટલે ગ્લુકોઝમાંથી આગળ છે એ કન્વર્ટ થઈ અને એનું મેટાબોલિઝમ થઈને પાચન થવું જોઈએ એ નથી થતું. એની પાછળના વ્યક્તિના પોતાના, પછી આનુવંશિક હોય કે એના આહારની જીવનશૈલી હોય કે ક્યાંક છે એ કસરતનો અભાવ જોવા મળતો હોય, ક્યાંક છે એ વધારે પડતું સુગરનું એમાઉન્ટ લેવામાં આવતું હોય, એ બધા કારણોથી બોડીમાં ગ્લુકોઝનું મેટાબોલિઝમ જે એરર થાય, જેમ આયુર્વેદિકમાં વાત, પિત્ત, કફ છે, એમ હોમિયોપેથીમાં માયાઝમ છે, ડિઝીઝ પ્રોડ્યુસિંગ એજન્ટ કહેવાય છે જેને. એ માયાઝમની થિયરી અથવા દરેકની શરીરની પોતાની તાસીરને આધારે, નાના બાળક તો કઈ એવી કોઈ એવું કારણ પણ નથી હોતું, પણ છતાં એના બોડીમાં કુદરતી રીતે અથવા વારસાગત રીતે ઇન્સ્યુલિન બનતું નથી અને ટાઈપ 1માં લે છે. 2માં આપણી જીવનશૈલી, આપણી આહાર શૈલી, આપણા માનસિક તણાવો, આપણા જે કંઈ સ્ટ્રેસ છે, આ બધા ફેક્ટરોથી ડાયાબિટીસ શરીરમાં આપણને ઉત્પન્ન થાય છે, જેની હોમિયોપેથીમાં વ્યક્તિને ધ્યાનમાં રાખી અને સારવાર કરવામાં આવે છે. રોગને ધ્યાનમાં રાખીને આપણે સારવાર નથી કરતા હોમિયોપેથી સિસ્ટમમાં. મણિયાર સાહેબ, ટાઈપ 1, 2 અને એના સિવાય પણ કાંઈ ટેમ્પરરી કોઈને આવતું હોય છે અમુક કેસીસમાં, તો થોડી એના વિશે વાત કરી દો તમારા દ્રષ્ટિકોણથી. ડાયાબિટીસ મેલાઇટસના મેઇન 3 પ્રકાર. પેલો ટાઈપ 1 ડાયાબિટીસ કે જે નાના બાળકોમાં, એડોલસન્ટમાં, નાની ઉંમરના વ્યક્તિઓમાં જોવા મળે છે, જેનું બીજું નામ છે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ. એને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ એટલે કહેવાય છે કે આ પ્રકારના દર્દીને સર્વાઈવલ માટે ઇન્સ્યુલિન ખૂબ જ જરૂરી છે. આ દર્દી કોઈ પણ પ્રકારની દવાઓ કે આપણે બીજું કહીએ કે ભાઈ હું ખાવામાં ગ્લુકોઝ ઓછો લઈશ તો એવા પોતાના લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કે એનાથી ચલાવી શકતો નથી. એને સર્વાઈવલ માટે, જીવતા રહેવું હોય તો એના માટે એને ઇન્સ્યુલિનની જરૂર પડે છે. એટલે આને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહેવાય છે. એમાં થાય છે શું, તો કે આપણા શરીરમાં સ્વાદુપિંડ નામની ગ્રંથિમાંથી ઇન્સ્યુલિન બનતો હોય છે. આ સ્વાદુપિંડ ગ્રંથિ ઉપર ઓટો ઇમ્યુન બીટા સેલના ડિસ્ટ્રક્શનના કારણે સ્વાદુપિંડ હવે ઇન્સ્યુલિન બિલકુલ બનાવી જ શકતું નથી, એટલે શરીરમાં કમ્પ્લીટલી ઇન્સ્યુલિનનો અભાવ છે, એટલે આપણે એને બહારથી ઇન્સ્યુલિન આપવું ફરજિયાત થઈ જાય છે. બીજો પ્રકાર છે ટાઈપ 2 ડાયાબિટીસ કે જે એડોલસન્ટથી મોટી ઉંમરના વ્યક્તિઓમાં કોમનલી જોવા મળે છે. એને નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ કહેવાય છે, કારણ કે આ પ્રકારના દર્દી લાઈફસ્ટાઈલ મોડિફિકેશનથી, થોડી ઘણી દવાઓથી ચલાવે તો પણ એનું શુગર કંટ્રોલમાં રહી શકે છે. જો નો કંટ્રોલમાં રહીએ તો આ ટાઈપ 2 પ્રકારના ડાયાબિટીસના દર્દીઓને પણ ઘણીવાર ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય છે. એ સિવાય ઘણા બધા પ્રકાર છે ડાયાબિટીસના. એમાંથી એક મેઇન કોમન પ્રકાર તમને કહું તો એ છે જેસ્ટેશનલ ડાયાબિટીસ, કે જે પ્રેગ્નન્સી દરમિયાન વિમેનમાં જોવા મળે છે. એ પ્રકારની કન્ડિશનમાં સ્ત્રીને પહેલાં કોઈ ડાયાબિટીસ હોતું નથી, કોઈ જાતના એવા લક્ષણો હોતા નથી, પરંતુ 20 થી 24 વીકની આજુબાજુ જ્યારે એ લોકો ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ કરે તો એના રિઝલ્ટમાં ગ્લુકોઝનું પ્રમાણ હાઈ આવે છે. એને જેસ્ટેશનલ ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે, કે જે પ્રેગ્નન્સી દરમિયાન જોવા મળે છે.
પ્રેગ્નન્સી પછી આ પ્રકારની સ્ત્રીઓમાં મોટાભાગે ગ્લુકોઝનું પ્રમાણ નોર્મલ થઈ જતું હોય છે, છતાંય આ લોકોએ 3 વર્ષે ગ્લુકોઝના ટેસ્ટ કરાવવા જરૂરી બને છે, કારણ કે આગળ જતાં પોતાની લાઈફમાં એ લોકોને ડાયાબિટીસ ટાઈપ 2 આવવાના ચાન્સીસ ઘણા વધારે રહે છે. આ સિવાય મેચ્યોરિટી ઓનસેટ ડાયાબિટીસ એવા ઘણા બધા પ્રકાર છે, પરંતુ કોમન જાણવા લાયક જે પ્રકાર છે એ આ 3 છે, ટાઈપ 1, ટાઈપ 2 અને જેસ્ટેશનલ ડાયાબિટીસ. જોશી સાહેબ, આયુર્વેદ વિશે લોકોના મનમાં એવી શ્રદ્ધા છે કે કોઈ પણ રોગને જડમૂળથી નાબૂદ કરી દે છે. તો ડાયાબિટીસ એક વખત આવી ગયું તો તમે એટલે કે આયુર્વેદ, હું અહીં તમે કહું છું એટલે વ્યક્તિ નહીં પણ એ તમારી જે સિસ્ટમ, યસ, તો આયુર્વેદ છે જડમૂળથી નાબૂદ કરી શકે છે? લોકોની આ શ્રદ્ધા છે કે ભાઈ એલોપેથી છે એ દબાવે છે, લોકો આવું બધું માને છે. આ હું નથી કહેતો, લોકોની માન્યતા હું મીડિયા તરીકે રજૂ કરું છું. એલોપેથી રોગને દબાવે છે, આયુર્વેદ છે એ સંપૂર્ણપણે નાબૂદ કરી દે છે. તો પહેલાં મારે આપને પૂછવું છે કે તમે ડાયાબિટીસ મટાડી શકો છો? એક મિત્રો, ખાસ તો હું દર વખતે સ્પષ્ટતા કરતો આવ્યો છું ને આજે પણ કરું જ છું કે કોઈ પણ રોગ વિશે મટાડવાનો ક્લેમ કોઈ પણ પેથીના ડૉક્ટરો કરી શકતા નથી. એમ દરેક વિજ્ઞાનની એક મર્યાદા હોય છે, એમ આયુર્વેદની પણ મર્યાદા છે. પરંતુ ડાયાબિટીસ રિવર્સલ પ્રોગ્રામ ચોક્કસ શક્ય બને. ટાઈપ 2 ડાયાબિટીસમાં એક ચોક્કસ લેવલે જો બહુ ક્રોનિક ના હોય અને તાજેતરમાં થયેલું હોય તો એવા ઘણા દર્દીઓ છે કે જેની લાઈફસ્ટાઈલ અને જેનું ડાયટ એ જો આપણે ચોક્કસ ચેન્જ કરીએ અને જો દર્દી એને થરલી ફોલો કરે તો ચોક્કસ ટાઈપ 2 ડાયાબિટીસને રિવર્સલ થાય. એટલે એનો અર્થ એવો નહીં માનવાનો કે મટી ગયું છે, કારણ કે એને જે જીવન પદ્ધતિ બતાવવામાં આવી છે, એને જે ડાયટ બતાવવામાં આવ્યું છે, એને જે એક્સરસાઇઝ બતાવવામાં આવી છે, એનું એને સ્ટ્રિક્ટલી થ્રુ આઉટ ધ લાઈફ પાલન કરવાનું છે. કારણ કે જેમ સાહેબે કીધું કે ભાઈ જેસ્ટેશનલ ડાયાબિટીસને જે ફિમેલને થયો હોય એને દર 3 વર્ષે ચેક કરાવવાનું છે, કારણ કે એને આવવાની શક્યતા, એમ જેને એકવાર ટાઈપ 2 ડાયાબિટીસ થયો છે રિવર્સલ પ્રોગ્રામને કારણે કદાચ એનું સુગર નોર્મલ પેલામાં આવી ગયું હોય તો એનો અર્થ એવો નથી સમજવાનો કે એને કાયમ માટે મટી ગયું છે. બીજું કે આયુર્વેદ હંમેશા, જેમ સાણજા સાહેબે કીધું કે હોમિયોપેથીના એક ટ્રીટમેન્ટનો દૃષ્ટિકોણ છે, એમ આયુર્વેદનો પણ ટ્રીટમેન્ટનો એક દૃષ્ટિકોણ છે કે આયુર્વેદ હંમેશા એના કારણો ઉપર કાર્ય કરે છે, નહીં કે સિમ્ટમ ઉપર. એટલે અમે શું કારણ છે તો ભાઈ આયુર્વેદના ચોક્કસ કારણ બતાવેલા છે કે આળસ, સેડેન્ટરી લાઈફસ્ટાઈલ. પછી આપણે બધા ગુજરાતીઓ, ખાસ કરીને ગુજરાત તો બહુ મોટું હબ થઈ ગયું ડાયાબિટીસનું, અને આપણે ફૂડી માણસો છીએ, ખાવાના શોખીન. આયુર્વેદનો કોન્સેપ્ટ અગ્નિ ઉપર ચાલે છે કે ભાઈ તમારા શરીરની અંદર જઠરાગ્નિ, અત્યારે શિયાળો છે, આપણને ભૂખ વધારે લાગે છે, એટલે આપણે શું કરીએ, આપણે 12 વાગે આપણે જમી તો લીધું છે, પણ છતાં આપણને થોડી ભૂખ રહી એટલે આપણે પાછું 1 વાગે પાછું જમીએ. કંઈક કોઈ ઘરની ફ્રીજમાં કંઈક સ્વીટ પડ્યું છે, એ જ રીતે રાત્રે ડિનર લીધા પછી પણ ફ્રીજમાં કોઈ સ્વીટ પડ્યું છે કે કંઈક પડ્યું છે, એટલે આપણે સૂતા પહેલાં એક વખત એનું પણ સેવન કરી જ લઈએ છીએ. તો આ વસ્તુ શું થાય કે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર એનો લોડ પડે છે. હવે આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે અને અમે પ્રેક્ટિકલી અનુભવીએ છીએ. બીજું, ઇરેગ્યુલર લાઈફસ્ટાઈલ. તમે સપોઝ કે 12 વાગે મધ્યાહન ભોજન આપણે જેને કહીએ, એની જગ્યાએ આપણે 2 વાગે જમીને 3 વાગે જમીએ, સાંજે 7-7:30ની જગ્યાએ સીધા આપણે 9, 9:30, 10 વાગે જમીએ, 12 વાગે સુવાની ટેવ પાડીએ અને ટોટલી બેઠાડું જીવન. એમાં અત્યારે ઇન્ટરનેટ અને મોબાઈલના રેવોલ્યુશનને કારણે તો આપણે ટોટલી ગેઝેટ ઉપર જ બેઠા હોઈએ છીએ. એટલે એકદમ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ આપણી થઈ જાય છે. હવે જ્યારે તમારું અગ્નિ ઉપર જ્યારે લોડ પડતો હોય, ડાયજેશન ઉપર જ્યારે લોડ પડતો હોય, તો આયુર્વેદમાં અમે કહીએ છીએ કે ભાઈ 12 વાગે જમીને તમે વ્યવસ્થિત જો લાઈફસ્ટાઈલ રાખો તો જ્યારે પાચન થાય છે ત્યારે 2 જ વસ્તુ બને છે, એક ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વ અને બીજું મળ તત્વ. પણ જો તમે 2 વાગે જમો છો, 3 વાગે જમો છો, મારી પાસે ઘણા દર્દીઓ આર્ગ્યુમેન્ટ, તો હું વર્ષોથી આ રીતે જમું છું. ભાઈ વર્ષોથી જમતા હતા એ વખતે તમે 15-20 વર્ષના, 25 વર્ષના હતા, અત્યારે 35-40ના છે. તો એ વખતે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલી એક્ટિવ નથી હોતી કે જેટલી તમે 15-20 વર્ષ કે 25 વર્ષે હોય. એટલે એ જે લોડ પડે છે એને કારણે 3 પ્રોડક્ટ બને છે, એક ન્યુટ્રિશન, બીજી વેસ્ટ પ્રોડક્ટ્સ અને ત્રીજું એક એવું તત્વ બને છે, એ ન્યુટ્રિશન પણ નથી અને એ મળ તત્વ પણ નથી, પણ એને આયુર્વેદમાં આમ કહેવામાં આવે છે, ફ્રી રેડિકલ્સ અથવા ટોક્સિન. અને એ આમ જે તે સિસ્ટમમાં જાય એ સિસ્ટમનો રોગ કરે. હવે આમાં આપણી જેમ મણિયાર સાહેબે કીધું કે ભાઈ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ઇન્સ્યુલિન શું કામ નથી કામ કરતું, તો કે એ ડાયજેસ્ટિવ સિસ્ટમ સ્વાદુપિંડ પણ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમનો એક ભાગ જ છે, ભલે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એન્ડોક્રાઇનલ ગ્લેન્ડ. પરંતુ જ્યારે ઓવરઓલ સિસ્ટમની વાત કરીએ તો એ સિસ્ટમ
ડીએક્ટિવ થવાની કારણ શું કે ભાઈ આપણે વધારે પડતી કેલરી લઈએ છીએ. જે આમ બને છે એ આમને કારણે જે ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન થઈને ઇન્સ્યુલિન રિસેપ્ટર એને જે સેલ્યુલર લેવલે પહોંચાડવું જોઈએ, ઓલરેડી તમારા સેલની અંદર જે પડેલું છે સુગર, જે ગ્લુકોઝ પડેલો છે એ સેલ એને યુટિલાઇઝ નથી કરતી. કારણ શું? આપણી સેડન્ટરી લાઈફસ્ટાઈલ. તો આપણે જ્યારે એ વધારાનું સુગર એ આપણા સેલ્યુલર લેવલે જતું નથી ત્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે અને એને કારણે તમારા બ્લડની અંદર જે સુગરનું પ્રમાણ વધતું જાય છે. એટલે મિત્રો અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે ડાયાબિટીસ રિવર્સલ પ્રોગ્રામ આયુર્વેદમાં અમે આપીએ છીએ. એની અંદર દવા નહીં, પહેલાં તો ડાયટ, લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ મેનેજમેન્ટ એના ઉપર અમે સ્ટ્રિક્ટલી વર્કઆઉટ કરીએ છીએ. પેશન્ટને એક ચોક્કસ ડાયટનો પ્રોગ્રામ આપીએ છીએ. એણે એટલું જ એ પ્રમાણે ફૂડ લેવાનું છે, એ જ પ્રમાણે એનો લંચ ટાઈમ, ડિનર ટાઈમ ફિક્સ કરીને આપીએ છીએ, એનો સુવાનો ટાઈમ. આયુર્વેદમાં અમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, લંઘન ચિકિત્સા એના પર પણ ખૂબ, કારણ કે જ્યારે તમારા શરીરની અંદર વધારાની ગ્લુકોઝ પડેલો છે, જે સુગર પડેલી છે એ જ યુટિલાઇઝ નથી થતી, તમે કેલરી ઇન એની સામે કેલરી આઉટ થતી જ નથી. તો એ કેલરી જે પડેલી છે એને બર્ન કરવા માટે તમારે એક ચોક્કસ પ્રકારની લંઘન ચિકિત્સા આયુર્વેદમાં બતાવેલી છે. અને યુઝ્યુઅલી મણિયાર સાહેબ તો જૈન છે, એમને ખબર છે કે ચોવિયાર જે છે ટોટલી સાયન્ટિફિક વસ્તુ છે અને અમે આયુર્વેદ દ્રષ્ટિએ એને ખૂબ પ્રમોટ કરીએ છીએ કે સૂર્યાસ્તના 1 કલાક પહેલાં જમી લીધા પછી બીજે દિવસે સૂર્યોદય સુધી એમણે કંઈ પણ પ્રકારનું અન્ન કે કશું લેવાનું નથી. એની સાથે એમને ચોક્કસ પ્રકારના યોગ બેઝ એક્સરસાઇઝ, સાયકલિંગ, વોકિંગ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે થોડા મેડિટેશન, પ્રાણાયામ, આ એક ચોક્કસ પ્રોગ્રામ અમે આપીએ છીએ તો ચોક્કસ ડાયાબિટીસ રિવર્સલ થાય છે. પરંતુ એ ડાયાબિટીસ રિવર્સલ થઈ ગયા પછી પણ એને એ જ ડાયટ લાઇફસ્ટાઇલ તમને થ્રુઆઉટ ધ લાઈફ તમારે ફોલો કરવાની છે અને રેગ્યુલર અંતરે તમારા સુગર લેવલને ચેક કરાવતા રહેવાનું છે. સાણજા સાહેબ, આપણે એલોપેથી ને આયુર્વેદની વાત સાંભળી, લોકો હોમિયોપેથીનો પણ એક મોટો વર્ગ છે. જે લોકોને એલોપેથીમાં ઘણીવાર દવા બહુ કડવી લાગે છે વગેરે વગેરે વગેરે. આયુર્વેદમાં પણ ઘણી વખત લોકોને એમ લાગે છે કે ભાઈ એમાં કોઈક ચોક્કસ જાતની સ્મેલ આવે છે, મૂળિયા વગેરે, ચૂર્ણ વગેરે, ગોળી જે હોય છે. પણ તમારી દવા છે બહુ મીઠી હોય છે, ઝીણી ગોળી હોય છે. કેટલાક લોકો વિશ્વાસ નથી રાખતા કે મીઠી ગોળી ખાતે, ગોળી એટલે કડવી જ હોવી જોઈએ, મીઠી ગોળીથી સાજા થવાય. તો તમે જ્યારે તમારી પાસે આ પ્રકારના પેશન્ટ આવતા હોય છે ડાયાબિટીસના, તો તમે એને કેવી રીતે ટ્રીટ કરતા હો છો અથવા એ તમારાથી મટી જાય ખરું? હા, આમ જોઈએ તો જે નિલેશભાઈ કે જેનું જીવન છે એનું મૃત્યુ છે. આપણે જોવા જઈએ છીએ કે ડાયાબિટીસ છે ને એક સ્ટેટ છે, બરાબર, કે જે એક અવસ્થા છે. આમ જોવા જાવ તો ડાયાબિટીસ છે એ એક્સિડેન્ટલ જ ડાયગ્નોસિસ થતું હોય. મોટા ભાગના માણસોને ખબર નથી હોતી કે એને પોતાને ડાયાબિટીસ છે. કાં તો ઇન્સ્યોરન્સની પોલિસીના જ્યારે રિપોર્ટ કરાવે ત્યારે ખબર પડે, કાં પછી કોઈ એક્સિડેન્ટલ કેસીસ થી હોય એને હોસ્પિટલમાં ટ્રોમામાં જઈને ઇમરજન્સીમાં રિપોર્ટ જોવે કે સુગર છે કે નહીં ત્યારે ખબર પડે. અધરવાઇઝ એના સામાન્ય લક્ષણો હોય કે થોડોક થાક લાગવો, માથું દુખવું, પગ દુખવું, આ બધાને દર્દી હંમેશા સામાન્ય રીતે જોઈ લેતો હોય છે. એટલે ડાયાબિટીસમાં સૌથી મોટું જો કારણ ભજવતું હોય તો એ માણસની પોતાની બેદરકારી છે. મોટા ભાગના બીજા માણસો એવા છે કે ડાયાબિટીસ છે, એને ખબર છે વસ્તુમાંથી, પણ આવા સિમ્ટમ્સ, સામાન્ય સિમ્ટમ્સ હોવાથી એને કંઈ થતું નથી એટલે મારે દવા લેવી ન જોઈએ અને દવા લેતો નથી અને પછી આગળ જતા સુગરનું લેવલ વધતા અને એની જે કોમ્પ્લિકેશનો થાય છે. ડાયાબિટીસ એટલે એકચ્યુઅલી ડાયાબિટીસની કોમ્પ્લિકેશન છે ને, બરાબર, કે જેની આડઅસરો છે ડાયાબિટીસ રોગની, એની સારવાર કરવાની છે. એના માટે સિસ્ટમ છે. કોઈ દવા, કોઈ સિસ્ટમની કોઈ દવાઓ લેવાથી ડાયાબિટીસ ક્યારેય મટતો નથી, બરાબર. એને આપણે ખાલી કંટ્રોલમાં રાખી શકીએ છીએ અને એનાથી જે થતી કોમ્પ્લિકેશનો છે એને આપણે એક્સટેન્ડ કરી છે. સાયન્સમાં કીધું છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. જેમ ગૌરંગભાઈએ વાત કરી કે આ જીવનની અંદર જે કંઈ નિયમિતતા છે, પણ આ મોડર્ન જમાનામાં નિયમિતતાનું આખું માણસનું શેડ્યુલ વિખેરાઈ ગયું છે. લાઈફસ્ટાઈલ આખી ડિસઓર્ડર્સ થઈ ગઈ છે. જમવા, ખાવા, પીવા, રહેવાનું આખું જીવન પદ્ધતિ માણસની બદલાઈ ગઈ છે, જેને કારણે ડાયાબિટીસ અત્યારે આટલો જમ્પ કરી રહ્યો છે. હોમિયોપેથીમાં જેમ કીધું કે રોગ માટેની સારવાર નથી, દર્દીની વ્યક્તિગત જે માનસિકતા, શારીરિકતા, એની જે ભૂતકાળની બીમારીઓ, કુદરતી એના જે વારસાગત જે પરંપરાગત થતી બીમારીઓ, હાલની જે એની બંધારણ, એનું લાઈફસ્ટાઈલ, જે અમુક ચોક્કસ પ્રકારના માનસિક તણાવ, ચિંતા, ક્રોધ, દબાણ, અસલામતી, આ બધા કારણોનો તલસ્પર્શી અભ્યાસ કરી અને પછી હોમિયોપેથિક દવા આપવામાં આવે છે, જેને એની કોન્સ્ટિટ્યુશનલ રેમેડી કહેવાય.
દરેક વ્યક્તિની અલગ હોય છે. કોઈ એક ડાયાબિટીસની મેડિસિન્સ દરેક દર્દીઓને કામ નથી કરતી. હા, પૂરક દવાઓ ઘણીવાર આપવામાં આવતી હોય છે જે કોમન હોય છે. અધરવાઇઝ દરેક વ્યક્તિની દવા, એક ડાયાબિટીસની દવા બીજા માટે બીજા બે ડાયાબિટીસની દવા હોય છે. એટલે વ્યક્તિનો તલસ્પર્શી અભ્યાસ કરી અને ઈ સાયન્સ દવા આપતું હોય છે. હા, ચોક્કસ લોકોને ઘણા એવા પ્રશ્નો બનતા કે સાહેબ કે મને ડાયાબિટીસ છે ને આ મીઠી ગોળી ખાઈશ તો મારું ડાયાબિટીસ વધી જશે. તો એ બહુ જ સૂક્ષ્મ માત્રામાં હોય છે. જે મીઠી ગોળી છે એ દૂધના પાવડરમાંથી બનાવેલી હોય છે. એમની અંદર જે લિક્વિડ દવા નાખવામાં આવે છે ડાયલ્યુશન, એ હોમિયોપેથિક દવા છે. પહેલું તો વેહિકલ છે, બરાબર, અને એનાથી એવી કોઈ વધતી નથી. પણ છતાંય અત્યારે હોમિયોપેથિક કંપનીઓમાં ઘણી બધી દવાઓ બનાવવાની અલગ અલગ પદ્ધતિઓ છે, બરાબર. ખાલી એવું નથી કે સ્વીટ પિલ્સ આપે છે, મધર ટિંચર્સ એટલે લિક્વિડ ફોર્મની દવાઓ પણ આવે છે. જે ડાયાબિટીક વાળા પેશન્ટો હોય છે એને ઘણી વખતે અમે લિક્વિડ ફોર્મની દવાઓ પણ આવતા હોય છે, જેને કારણે આપણે સુગર વધારે બોડીમાં ઇન્ટેક ના થઈ શકે. ટેબ્લેટ ફોર્મની પણ અમુક દવાઓ આવતી હોય છે, પણ મૂળ જે દવાઓ અમારે કોન્સ્ટિટ્યુશનલ રેમેડી આપવાની થતી હોય છે એ તલસ્પર્શી અભ્યાસ કરી અને સબલિંગ્વાઇનલ ઇફેક્ટ છે. આજથી વર્ષો પહેલા હોમિયોપેથિક સાયન્સ આજથી 200 વર્ષ પહેલા સુધારેલું છે. એને શોધક છે એ પોતે એલોપેથિક એમડી ફિઝિશિયન હતા, બરાબર. એમાંથી આખું જે એક સાયન્સ એનું જન્મ થયો છે વસ્તુમાંથી, અને ત્યારે એમને સબલિંગ્વાઇનલ ઇફેક્ટ આપી હતી. આપણે અધરવાઇઝ એલોપેથીમાં સબલિંગ્વાઇનલ ઇફેક્ટ્સમાં ક્યાં હોય કે ઓલો હાર્ટ એટેક આવ્યો ત્યારે મોઢામાં સોર્બિટ્રેટ મૂકી દઈ અને એ તાત્કાલિક ઇફેક્ટ આવે, બરાબર. એવી હોમિયોપેથીમાં જે સબલિંગ્વાઇનલ ઇફેક્ટ મેડિસિન્સ છે કે મોઢામાં આપણે મીઠી ગોળી મૂકી કે જેની અંદર દવાઓ નાખેલી છે, એ આપણી સ્વાદેન્દ્રિયને ટચ થઈ અને બ્રેઇનની અંદર એના હાઇપોથેલેમસમાં એને કમાન્ડ આપે. અને હાઇપોથેલેમસ બોડીમાં કયા સેલને કઈ રીતના રિસેપ્ટર્સને રેગ્યુલેટ કરવા છે એનો એક કમાન્ડ આપે અને સુગરને કંટ્રોલ કરી શકાય છે. કોઈ ડાયાબિટીસ દર્દીને આપણે મટાડી શકતા નથી. મણિયાર સાહેબ, લગભગ 3 પેથીનો એક જ જવાબ મળે છે અંતે તો. એટલે લોકો, અમારા દર્શકો ખાસ એ વાતને બરાબર ધ્યાનથી સમજતા હશે કે બધાનું અંતિમ લક્ષ્ય તો લગભગ એક જ છે. મણિયાર સાહેબ, ભારત અત્યારે ડાયાબિટીસનું હબ બની ગયું છે એમ કહી શકીએ, અને વિશ્વ આખું આમ તો આજથી 30-40 વર્ષ પહેલાં આ સ્થિતિ નહોતી. 30-40 વર્ષમાં આ સ્થિતિ સર્જાણી, એના તમારી દ્રષ્ટિએ શું કારણો હોઈ શકે? બરોબર છે. મેઇન કારણ તો આપણે જોવા જઈએ તો મેદસ્વીતા, ઓબેસિટી એ એક મેઇન પરિબળ છે ડાયાબિટીસ માટે. ટાઈપ 1 તો કે એ તો ઓટોઇમ્યુન પ્રોસેસના કારણે શરીરના બીટા સેલ પેનક્રિયાઝના હોય એ ડિસ્ટ્રક્ટ થઈ ગયા, એટલે એ એક બાજુ જોવા દઈએ. પણ ટાઈપ 2નું પ્રમાણ જે છે એ ખૂબ વધતું જાય છે. તો એનું મેઇન કારણ મેદસ્વીતા, ઓબેસિટી કે સ્થૂળતા જે કહેવામાં આવે છે એ છે. જંક ફૂડનું પ્રમાણ જે દિવસે દિવસે વધી રહ્યું છે, એના કારણે, મેદસ્વીતાના કારણે, આજે સાહેબે જેમ હમણાં વાત કરી એમ કે ભાઈ આપણે ગેઝેટ ઉપર બેઠા રહીએ, એક્સરસાઇઝનો અભાવ, તો આ બધી વસ્તુઓ આપણી જે મેઇન અમારું જે પ્રિસ્ક્રિપ્શન હોય તો એમાં ડાયાબિટીસના દર્દીમાં પહેલી લીટી જે લખવામાં આવે છે ને એ એમ છે LSM, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, અને એપ્રોપ્રિએટ ડાયટ ઇઝ નેસેસરી. એટલે અમે પહેલી લીટી LSM લખીએ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એટલે દર્દીએ યોગા કરવા, એક્સરસાઇઝ કરવી, યોગ્ય ખોરાક લેવો એ ખૂબ જરૂરી છે. યોગ્ય ખોરાક યોગ્ય માત્રામાં અને યોગ્ય ટાઈમે, જે હમણાં સાહેબે વાત કરી કે ભાઈ તમે યોગ્ય ટાઈમે ખોરાક ના લ્યો તો એના પણ શરીર ઉપર રિએક્શન્સ આવતા હોય છે. તો આ બધી વસ્તુઓ જે છે એ અત્યારે નોર્મલ માણસો જે છે એ અનુસરતા નથી. કોઈ પણ સમયે ડાયટ લઈ લેવો, કોઈ પણ પ્રકારનો ડાયટ લઈ લેવો, જંક ફૂડનું પ્રમાણ ખૂબ વધતું જવું, પ્લસ સ્ટ્રેસ ખૂબ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. ડાયાબિટીસમાં અમારી બુકમાં એક કહેવામાં આવ્યું છે કે ડાયાબિટીસ એ એક રોગ નથી પણ અનેક રોગ ને સમાવી લેતો એક સમૂહ છે. આવા ઘણા બધા રોગ છે, એને એક સિન્ડ્રોમ એક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ બધી જ જગ્યાએ શુગરનું પ્રમાણ વધારે હોય. બ્લડ પ્રેશર ડાયાબિટીસની હારે કનેક્ટેડ છે, ઓબેસિટી કનેક્ટેડ છે, કોલેસ્ટેરોલ લેવલ ડાયાબિટીસની હારે કનેક્ટેડ છે. તો આ બધાનું પ્રમાણ તમને એમ થાય કે જંક ફૂડ છે તો ધારો કે મેં તો જે જંક ફૂડ લીધું એમાં કંઈ કાર્બોહાઈડ્રેટનું માત્રા એટલી બધી હતી નહીં, પણ તમે જે જંક ફૂડ લીધું તો એનાથી શરીરની નોર્મલ સાયકલ જે છે એ ખોરવાતી જાય છે. ભલે એમાં કાર્બોહાઈડ્રેટ હોય કે ન હોય, શરીર પોતાની જાતે કોઈ પણ તમે એને પ્રોટીન આપો, ફેટ આપો, કાર્બોહાઈડ્રેટ આપો, પણ શરીર પોતાની જાતે અમુક માત્રામાં કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન બનાવવા જ માંડશે. લીવર છે તો એને તમે ધારો કે ગ્લુકોઝ નહીં આપો તો શું એ લીવર ગ્લુકોનિયોજિનેસિસ કરીને ગ્લુકોઝ બનાવશે નહીં? તો કે બનાવશે જ. તમે એને કોઈ પણ ખોરાક આપો, શરીર પોતાની જાતે ગ્લુકોઝ અમુક જાતનું બનાવશે જ. હવે તમે જરૂરી માત્રામાં કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન નથી આપતા,
અને જંક ફૂડમાં ધારો કે તમે જુઓ તો ફેટની માત્રા અને એમાંય ખરાબ કાર્બોહાઈડ્રેટ અને ખરાબ ફેટની માત્રા ખૂબ વધારે હોય છે. અને એ જંક ફૂડની આદતો આજે દિવસે ને દિવસે વધતી જતી રહી છે. એક્સરસાઇઝનું પ્રમાણ ઘટતું જતું જાય છે. સ્થૂળતા કે મેદસ્વીતા અને બેઠાડું જીવન એ બધી વસ્તુઓ વધતી જાય છે. એના હિસાબે મને એવું લાગે છે કે ડાયાબિટીસના દર્દીઓ હજી પણ વધવાની સંભાવના ઘણી વધારે છે. અચ્છા સાહેબ, મારે ત્રણ નિષ્ણાતો પાસેથી એક વસ્તુ અમારા દર્શકોને એક ટિપ્સ મારે અપાવવી છે કે ડાયાબિટીસ ન થાય, તમારે કોઈ પાસે દર્દી આવવું ન પડે, એને માટે એને શું ખાવું જોઈએ? પહેલાં જોશી સાહેબ. મિત્રો, ગ્લુટન ફ્રી ડાયટ એક કોન્સેપ્ટ વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી આવેલો. શરૂઆતમાં આપણે બધાને ખ્યાલ નહોતો. આપણે ગુજરાતીઓ અને ખાસ કરીને ભારતીયો સૌથી વધારે પ્રમાણમાં ઘઉં ખાઈએ છીએ. ગ્લુટન એક પ્રકારનું પ્રોટીન છે અને ઘઉંની અંદર ગ્લુટનનું પ્રમાણ વધારે હોય છે. ગ્લુટનની અંદર અને ઘઉંની અંદર એમાઇલોપેક્ટિન, કે જે તમને એક વખત ઘઉં ખાઓ છો ને પછી તમને વારંવાર ભૂખ લાગે, તમારી ભૂખનું પ્રમાણ સતત વધારતું જાય છે. એટલે આ એમાઇલોપેક્ટિન અને અંદર બીજું ગ્લેડિન કરીને એક તત્વ આવેલું છે. એટલે મિત્રો, આ કોન્સેપ્ટ ઉપર હું છેલ્લા 3-4 વર્ષથી બહુ રિસર્ચ મારું પોતાનું પણ છે કે ઘઉંની જગ્યાએ જો આપણે મિલેટ્સ, જુવાર અને બાજરો, જે તત્વો આપણે જેની શોધ કરી છે, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ, ફાઈબર્સ, તો બધું બાજરા અને જુવારની અંદર આવેલું છે. એટલે પહેલું તો એ જ કહું છું કે જ્યાંથી આપણને વધારે કાર્બ્સ મળે છે, જ્યાંથી વધારે આપણને સુગર, કારણ કે એવું કહેવાય છે કે એક બ્રેડનો ટુકડો ખાઓ ને તો તમે એક આખી જે આપણે હથેળીમાં રહી શકે એટલી ખાંડ ખાઓ, એનાથી પણ વધારે સુગર તમને એક નાનકડા બ્રેડનો ટુકડો એટલે કે આપણી રોટલીમાંથી મળતો હોય છે. તો આપણે ગુજરાતીઓ તો રોટલી ભાખરી ખાવાના શોખીન છીએ. એટલે પહેલો તો ગ્લુટન ફ્રી ડાયટ હું તમને કહેવા માગું છું. બીજી વસ્તુ એ છે કે આયુર્વેદિક દ્રષ્ટિએ લંઘન ચિકિત્સા અને અગ્નિ ચિકિત્સા, અમે અગ્નિ માંદ્યને સૌથી મોટું મહત્વનું કારણ આપીએ છીએ. એટલે થોડુંક તમે તમારી જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે એને ચેન્જ કરો. એટલીસ્ટ તમે થોડું વોક કરો, તમે થોડું સાયકલિંગ કરો. કંઈ ના થાય તો છેલ્લે સૂર્ય નમસ્કાર કરો. અને સ્ટ્રેસ, જેમ મણિયાર સાહેબે કીધું, સ્ટ્રેસ વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ એટલે પોઝિટિવ ફેક્ટર્સમાં જે મોટું હેઝાર્ડસ છે એ સ્ટ્રેસ છે. સ્ટ્રેસને ઓવરકમ કરવા માટે શું કરવું? તો કે ભાઈ, તમારે સૌથી પહેલાં તો જે નેગેટિવ ન્યૂઝો છે, નેગેટિવ તમે મીડિયાને જુઓ છો, ઇન્ટરનેટ ઉપર વધારે પડતો તમે સમય ગુજારો છો, આ બધી વસ્તુ સ્ટ્રેસ જનરેટ કરે છે. અને અપૂરતી ઊંઘ, ડેપ્રિવેશન ઓફ સ્લીપ, એ પણ એક મહત્વનું કારણ છે. આપણે ગુજરાતીઓ બપોરે જમીને સૂઈ જઈએ છીએ પછી રાત્રે 12 ને 1 વાગ્યા સુધી વોટ્સએપ ને ગપ્પા મારી અને ટીવી જોતા હોઈએ છીએ. અને એને કારણે જે તમારી ઊંઘની કમી થાય છે એ પણ તમારી દરેક સિસ્ટમો પર ઇફેક્ટ કરતી હોય છે. એટલે પહેલું કે આયુર્વેદનો કોન્સેપ્ટ એ છે કે તમે અઠવાડિયામાં 1 દિવસ લંઘન ચિકિત્સા ચોક્કસ કરો. એટલીસ્ટ આજે જ મેં કોઈક જગ્યાએ વાંચ્યું કે ભાઈ, તમે એટલીસ્ટ મહિનામાં કે 15 દિવસ એક વખત 10 કલાક સુધી ના ખાશો ને તો તમારા માટે ઘણું બધું સુગર કંટ્રોલ કરવાની ચાન્સ, કે ભવિષ્યમાં જે સુગર આવવાના ચાન્સીસ ઘટી જશે. આ રિસર્ચ થયેલું છે. તો લંઘન ચિકિત્સામાં બીજું કંઈ ના કરો, તમે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, અને હું કહું રોજ ના કરો, અઠવાડિયામાં 4 દિવસ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો. એટલે સૂર્યાસ્તના કલાક પહેલાં જમી લો અને બીજે દિવસ સવારે સૂર્યોદય સુધી કશું લેવાનું નથી. અને મેં તો આરામથી થાય છે. હું પોતે કરું છું. હું પોતે જુવાર અપનાવીને છેલ્લા 3 વર્ષથી જુવાર સિવાય હું ખાતો નથી અને એને કારણે ખૂબ જ ફાયદો થાય છે. બીજું, આપણા પરિવારમાં જો સુગરની હિસ્ટ્રી હોય તો તમે અત્યારથી જ એલર્ટ થઈ જજો, કારણ કે સુગર એ ભવિષ્ય નહીં, અત્યારે તો લગભગ ઓલમોસ્ટ ગુજરાત તો ડાયાબિટીસનું હબ થઈ ગયેલું છે. આપણું ભારત વર્ષ પણ એ દિશામાં ખૂબ આગળ વધી ગયું છે. અને અત્યારના જે ફિગર, જે રીતે તમે કીધું કે ભાઈ લગભગ 30 મિલિયનમાંથી અત્યારે 400 મિલિયન જેટલા ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે. અને હાલમાં બીજું કે કોવિડને કારણે જ્યારે સ્ટીરોઇડ આપવામાં આવે છે ત્યારે સ્ટીરોઇડ ઇન્ડ્યુસ સુગર પણ જોવા મળેલું છે મિત્રો. એટલે જે કોવિડના દર્દીઓ છે એ લોકોએ પણ એમની ટ્રીટમેન્ટ પતી ગયા પછી એમણે એટલીસ્ટ નિયમિત અંતરે સુગર ચેક કરાવતા રહેવું ખૂબ જરૂરી છે. તો આપ આયુર્વેદને અપનાવો. ડાયટ લાઇફસ્ટાઇલ આયુર્વેદમાં સિમ્પલ જ છે. જેમણે આ સાહેબે કીધું LSM, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, તો એ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો અને ડાયટ કંટ્રોલ ચોક્કસ કરો તો મિત્રો સુગર તમે આવતું ચોક્કસ અટકાવી શકશો. મણિયાર સાહેબ, પ્રિવેન્શન જે છે એ એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે મેડિસિનમાં. કે તમે મેઇનલી તો ડાયાબિટીસ મલાઇટસમાં જે વસ્તુઓ શું નડે છે તો કે એના કોમ્પ્લિકેશન, જેમ સાહેબ હમણાં કીધું એના કોમ્પ્લિકેશન્સ ખૂબ નડે છે. એ કોમ્પ્લિકેશન્સ પ્રિવેન્ટ કરવા હોય અથવા તો જે પ્રી ડાયાબિટીક રેન્જ છે, જેમ કે મેડિસિનમાં કહેવાય છે કે 100 થી 126
જ્યારે ફાસ્ટિંગ શુગર આવે અથવા તો 2 કલાક જમીને તમે શુગર ગણો તો 140 થી 200 આવે તો એને પ્રી ડાયાબિટીક રેન્જ કહેવાય. 140 થી નીચે હોય તો નોર્મલ કહેવાય, 200 થી ઉપર હોય તો ડાયાબિટીસ કહેવાય. 140 થી 200 જે છે એ પ્રી ડાયાબિટીક. તો આવા પ્રી ડાયાબિટીક રેન્જના દર્દીઓ અથવા તો કોઈ પણ માણસ કે જે ઓબેસિટી જે છે, જે પોતે હાઇપરટેન્સિવ છે, જેને કોલેસ્ટેરોલ છે, તો આવા દર્દીઓમાં શુગર આવવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે. આવા દર્દીઓએ પ્રિવેન્શનવાળા જે ફેક્ટર્સ જે છે એના ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે, જેમાં ડાયટ એન્ડ એક્સરસાઇઝ એક ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે. ડાયટમાં એલોપેથી તરફથી જે છે હું તમને કહેવા માંગીશ કે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ ધરાવતા જે તત્વો છે એ લેવા કરતાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન એ ત્રણે આપણા ડાયટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તમે ના લ્યો એ શક્ય જ નથી, અને નહીં લ્યો તો બોડી પોતાની જાતે તમે ફેટ લેશો તો એમાંથી એ કાર્બોહાઈડ્રેટ બનાવશે, પણ લીવર છે એ નિયોગ્લુકોજિનોસિસ કરીને કાર્બોહાઈડ્રેટ બનાવશે. એટલે નહીં લ્યો એ શક્ય નથી, તમે એને બેલેન્સ માત્રામાં લ્યો. સિમ્પલ કાર્બોહાઈડ્રેટ કરતાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ, તમને સાદી ભાષામાં કહું તો તમે ભાત ખાઓ છો તો વ્હાઇટ રાઈસ છે એ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે, તમે એની બદલે બ્રાઉન રાઈસ ખાઈ શકો. વ્હાઇટ બ્રેડ છે, બ્રેડ બને ત્યાં સુધી એવોઇડ કરવી, વધારે હિતાવહ, પણ જો તમારે ખાવી જ હોય તો બ્રાઉન બ્રેડ જે છે એ ખાઓ, એ વધારે હિતાવહ છે. બટેકા જો છે તો બટેકામાં જે કાર્બોહાઈડ્રેટ હોય છે અને કેળામાં પણ કાર્બોહાઈડ્રેટ હોય છે. આપણે એમ કહીએ કે તોય છતાં ડૉક્ટર અમુક વખતે એમ કહેતા હોય કેળામાં વાંધો નહીં, બટેકામાં વાંધો, એમ કે બટેકાની જે કાર્બોહાઈડ્રેટ જે છે એ શરીરમાં જાતા વે તરત જ શુગરનું પ્રમાણ ખૂબ વધારી દે એવી સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે. કેળામાં એ જે છે એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે. એટલે તમે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ધરાવતો ડાયટ જે છે એ ફોલો કરો. એક્સરસાઇઝનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. એક્સરસાઇઝના કારણે જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો કન્સેપ્ટ છે એ સાયન્ટિફિક ફેક્ટરના કારણે દર્દીનું શુગર કંટ્રોલમાં લાવવામાં એક્સરસાઇઝ જે છે એનો ઘણો મહત્ત્વનો ફાળો છે. એટલે દરરોજ નિયમિત એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી બને છે. યોગા જે છે, પ્રાણાયામ જે છે, ડેઇલી વોકિંગ જે છે, સ્વિમિંગ, જોગિંગ, આ બધી જ પ્રકારની એક્ટિવિટીથી દર્દીને ખૂબ ફાયદો થતો હોય છે, અને આગળ જતાં ડાયાબિટીસ હોય તો એવા દર્દીને કોમ્પ્લિકેશન પ્રિવેન્ટ થઈ શકે છે, ન હોય તો એવા દર્દીને ડાયાબિટીસ ના પ્રિવેન્શનમાં પણ ઘણો ફાયદો થાય છે. હાજી, સાંજે સાહેબ. ઓકે, આપણે જેમ જોયું કે ગુજરાતમાં, આમ તો ભારત આખામાં ગૌરંગભાઈ કીધું એ પ્રમાણે, અને ગુજરાતમાં ડાયાબિટીસ વધવાનું કારણ આપણી લાઈફસ્ટાઈલ છે. એક તો આપણો ઇન્ટેક સુગરનો વધારો છે, બરાબર. ઘઉં, બટેટા, ભાત, ચોખા, જેમાં પછી બપોરે 2 થી 4 સૂઈ જવું, બરાબર. આ બધા જે એના એસોસિએટેડ ફેક્ટર છે ડાયાબિટીસ થવાના મુખ્ય કારણોમાંના આપણી લાઈફસ્ટાઈલના જે ભાગ છે, બરાબર. તમે ઘઉં, જેમ ગૌરાંગભાઈ કીધું એમ ઘઉં ઓછા કરી દઈએ, આપણે બટેકા પુષ્કળ પ્રમાણમાં ખાઈએ છીએ, ઘઉં પુષ્કળ પ્રમાણમાં ખાઈએ છીએ, વ્હાઇટ રાઈસ ખાઈએ છીએ, અને ચાની તો કોઈ ગણતરી જ નથી. અને જીવન છે લાઈફસ્ટાઈલમાં ડાયટ અને લાઈફસ્ટાઈલને મોડિફિકેશન્સ કરશો તો ડાયાબિટીસને આપણે લાંબા ગાળા સુધી કંટ્રોલ કરી શકશું, એના કોમ્પ્લિકેશનો આવતા આપણે બચાવી શકશું, અને આપણા અવયવોને અને જીવનને આપણે સુધારી શકશું. સાહેબ, એલોપેથી એક વખત ડાયાબિટીસ આવ્યું ને એલોપેથી શરૂ કરી દીધી તો પછી એને સમયાંતરે લોકો એવું કહેતા હોય છે કે વધારતી જ આવવી પડે છે, 2-5 વર્ષ પછી એનો ડોઝ વધારવો પડે છે, વળી વધારવો પડે છે. તો એ એલોપેથી દવા, હું 3 પેથીમાં પૂછવાનો છું આ વાત, તો શરીરને બીજી રીતે કોઈ નુકસાન કરે છે? જેમ જેમ રેગ્યુલર ફોલોઅપમાં આવે, અને અમે ધારો કે ફર્સ્ટ ટાઈમ કોઈ દર્દી આવ્યું તો એને ડાયરેક્ટ જ કોઈ એકદમ હાઈ પાવર મેડિસિન કે એકદમ હાઈ શરૂઆતમાં બેઝિક લેવલથી ઘણા દર્દીઓને અમે માત્ર લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કહીએ, દવા જ ચાલુ ના કરીએ. સેકન્ડ વિઝિટમાં અમે એને દવાથી શરૂ કરીએ, દવાનું પ્રમાણ વધારતા જઈએ. તો એ એટલે હોય કે અમે ડાયરેક્ટ હેવી ડોઝ, તમે 3 તો 1, 2, 3 તો અમે સીધા ત્રીજા પગથિયાથી શરૂ ન કરીએ, અમે પહેલા પગથિયાથી શરૂ કર્યું હોય. પણ એ દર્દીનો શરીરનો પોતાનો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એ લેવલનો હોય કે પહેલા પગથિયાની દવા એને થી કંટ્રોલ ના આવ્યો તો અમે બીજા પગથિયાની દવા આપીએ, પછી ત્રીજા પગથિયાની દવા આપીએ, અને ના મેળવ્યો એકથી. તો શરીર બેઝિક પેથોફિઝિયોલોજી તો એ શુગર એટલે વધ્યું કે શરીરમાં ઇન્સ્યુલિન નથી, તો ફાઇનલી એને ઇન્સ્યુલિન આપવું પડે છે, અને આ ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારતા જતું રહેવું પડે. એવું પણ બને છે શરીરમાં જ્યારે વખતે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન તમને કોમન કહું તો ધારો કે કોઈ વારંવાર યુરિનનો ચેપ લાગવા એક મોસ્ટ કોમન વસ્તુ છે. તો જ્યારે પણ દર્દીને ઇન્ફેક્શન લાગે, ધારો કે એને યુરિન ઇન્ફેક્શન થયું, તો ત્યારે ઓબ્વિયસલી એના શરીરમાં શુગરનું પ્રમાણ સાથે સાથે વધી જ જવાનું છે. આ દરમિયાન, આ સમયગાળા દરમિયાન એને વધારે ઇન્સ્યુલિનનો ડોઝ આપવો ખૂબ જરૂરી બની જાય છે. એટલે દરેક દર્દીને સમયાંતરે ટ્રીટમેન્ટ મોડિફિકેશન કરવા ખૂબ જરૂરી છે. સાથે સાથે દર્દીને પોતાની કિડની, આંખ
અને શરીરની તપાસ નિયમિત અંતરે કરાવતી રહેવી ખૂબ જરૂરી છે. કારણ કે ડાયાબિટીસના દર્દીમાં માત્ર ડાયાબિટીસ નહીં, ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ જે છે એને પ્રિવેન્ટ કરવા અત્યંત જરૂરી બને છે. જોશી સાહેબ, આયુર્વેદ છે નુકસાન નથી કરતું એવું લોકો માને છે, પણ કોરોના વખતે બહુ ઉકાળા પીધા તો લોકોની આંખો બળીને ઘણા બધા એમાં પણ કોમ્પ્લિકેશન્સ આવ્યા. તો આયુર્વેદનો અતિરેક એ પણ નુકસાન નોતરે છે જ્યાં સુધી ડાયાબિટીસની આપણે વાત કરીએ? અમે કાયમ ડાયાબિટીસના દર્દીઓને જેમ મણિયાર સાહેબે કીધું એમ કે સૌથી પહેલું આયુર્વેદ સિમ્ટોમની ટ્રીટમેન્ટ કરતું નથી. આયુર્વેદ સૌથી પહેલું કારણો ઉપર નિદાન પરિવર્તન વિથ ધ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ, કે ભાઈ કોઈ પણ રોગ થવાનું ચોક્કસ કારણો હોય. તો ડાયાબિટીસ થવાના તો કારણો આપણી સામે એકદમ સ્પષ્ટ છે કે ભાઈ આપણી બેઠાડું જીવન પદ્ધતિ, આપણું ફૂડી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ, આ બધા કારણોને, આળસ, તંદ્રા, બપોરે સૂઈ જવું, રાજકોટિયન્સ તો બધા બપોરે 2 થી 4 સૂઈ જ જાય છે, ફાસ્ટ ફૂડ, જેમ મણિયાર સાહેબ જંક ફૂડ. એટલે આપણે જે આપણી લાઈફસ્ટાઈલ છે એને જ્યાં સુધી બેલેન્સ ના કરીએ ત્યાં સુધી કોઈ પણ પરિણામની અપેક્ષા રાખી શકાય નહીં. ક્યારેક કોઈક એવા દર્દીઓ, કોઈક એવા બોગસ ક્વેક આયુર્વેદના લોકો ક્લેમ કરતા હોય છે. સપોઝ કે રાજકોટમાં એક ડૉક્ટર હતા, આયુર્વેદના નામે ખૂબ મોટા ક્લેમ કરતા હતા કે ડાયાબિટીસ તો મટી જ જશે પણ તમને મીઠાઈ પણ ખવડાવશું, એવો ક્લેમ પણ થતો હતો. મિત્રો, અમે તે વખતે પણ એનો ભયંકર વિરોધ કરેલો કે ભાઈ આ બધી આને કારણે આયુર્વેદ બદનામ થાય છે. એટલે મિત્રો, એવી ક્યારે અપેક્ષા રાખવી નહીં કે આયુર્વેદ મટાડી દેશે કે હોમિયોપેથી મટાડી દેશે કે એલોપેથી. આ અમુક રોગો રાજરોગો કહેવાય અને એ રાજરોગો તમારી સાથે રહેવાના છે, એને કંટ્રોલ જ કરવાના હોય છે. અને આયુર્વેદમાં ચોક્કસ છે કે ડાયટ અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ઇઝ ધ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ, નિદાન પરિવર્જનમ. હવે રહી વાત ચિકિત્સાની, તો દરેક વ્યક્તિએ આયુર્વેદમાં પણ ચિકિત્સા બદલાતી હોય છે. એક જ ડાયાબિટીસને આપવામાં આવેલી દવા બીજા ડાયાબિટીસ દર્દીને આપી શકે નથી, કારણ કે પ્રકૃતિ અને વિકૃતિના આધારે આયુર્વેદની ચિકિત્સા નક્કી થતી હોય છે. એટલે અમે ઘણી વખત દર્દીઓને કહેતા જ હોઈએ છીએ એ તમે વોટ્સએપમાં વાંચીને, કે તમે ગૂગલ સર્ચ કરીને, કે તમે ન્યૂઝપેપરમાં વાંચીને તમારે ડાયાબિટીસની કે કોઈ પણ રોગની સારવાર કરવી નહીં. તમારે વ્યક્તિગત કન્સલ્ટેશન, તમારા નિયમિત આયુર્વેદિક ડૉક્ટરો, તમારા નજીકના ફેમિલી ફિઝિશિયન, પછી ચાહે એલોપેથી હોય, હોમિયોપેથી હોય કે આયુર્વેદ હોય, એને કન્સલ્ટ કરીને જ ટ્રીટમેન્ટ કરવી, તો જ ટ્રીટમેન્ટનો તમને યોગ્ય લાભ મળે. અને અમુક રોગો એ મટતા નથી, આ મગજમાં આપણે ચોક્કસ રાખવાનું છે. આયુર્વેદમાં પણ 3 પ્રકારના બતાવેલા છે. સાધ્ય એટલે કે જે મટી શકે એવો વ્યાધ, પછી કષ્ટ સાધ્ય એટલે કે ખૂબ મુશ્કેલીથી મટતો સાધ્ય, અને અસાધ્ય. આમ 3 કેટેગરી. તો આ કષ્ટ સાધ્ય રોગ છે એ મટતો નથી, દવાથી મેનેજ થાય છે. અને ડાયાબિટીસ રિવર્સલ પ્રોગ્રામને કારણે જે સુગર નોર્મલ થાય છે એનો અર્થ એવો નથી કે તમારું ડાયાબિટીસ મટી ગયું છે. હું વારંવાર કહું છું કે ભાઈ તમારે તમારી નિયમિત રીતે એને ફોલો કરવાનું છે અને ફોલોઅપમાં આવવાનું પણ છે, અને તમારે સુગર પણ ચેક કરતા રહેવાની છે. એવો બ્રહ્મ નથી રહેવાનું કે અત્યારે મારું સુગર લેવલ ફાસ્ટિંગ નોર્મલ આવ્યું છે, PP2BS નોર્મલ આવ્યું છે એટલે હું ડાયાબિટીસથી મુક્ત થયો છું, એમ નથી. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ મોડિફિકેશન ઇન યોર ડાયટ એન્ડ લાઇફસ્ટાઇલ. એટલે હું ફરીથી કહું છું દર્શક મિત્રોને કે મિત્રો, કોઈ પણ એવી ક્લેમમાં ભરમાયા વગર યોગ્ય ચિકિત્સકની માર્ગદર્શન લઈને સારવાર, ડાયટ અને લાઇફસ્ટાઇલ તમે મોડિફાઈડ કરશો તો જ તમે ટાઈપ 2 ડાયાબિટીસને કંટ્રોલ કરી શકશો. સાણિયા સાહેબ, હોમિયોપેથી દવા છે આડઅસર નથી કરતી, એની કોઈ સાઈડ ઇફેક્ટ્સ નથી હોતી, તો ડાયાબિટીસના દર્દીઓમાં પણ પોતાની રીતે દવા લેવા માંડે અથવા તો અતિરેક કરે તો નુકસાન થઈ શકે છે ખરું? યસ, એમ કહેવાય છે સાયન્સમાં અને કુદરતમાં કે એનીથિંગ એક્સેસ ઇઝ અ પોઈઝન. કોઈ પણ વસ્તુનું એના નિયમિત પ્રમાણ કરતાં વધુ લેવાય, પાણી એ વધુ નિયમિત કરતાં વધારે પીવાય તો એ આપણી કિડનીને નુકસાન કરે છે. એમ વધુ માત્રામાં કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પદાર્થ હોય, પછી દવા હોય કે ખોરાક હોય, વધુ માત્રા આપણા શરીરને અચૂક નુકસાન કરે છે. એટલે એક એવો સંદેશ આપીશ કે તમે ડાયાબિટીસ કે આવા કોઈ પણ રોગની, આ બધી અંતસ્ત્રાવી ગ્રંથિઓના રોગ છે, એ વધી જાય તોય તકલીફ અને ઘટી જાય તોય તકલીફ. બીપી માટે એવું કહે છે બ્લડ પ્રેશર વધે તો તકલીફ, અને મોટી ઉંમરના માણસો છે, વૃદ્ધા જે છે એ લોકોમાં એમાં સુગર ઘટી જવાના બહુ પ્રમાણ બનતા હોય, એટલે સુગર ઘટી જાય ત્યારે તકલીફ. હવે વધઘટ થવાના પ્રશ્નો ત્યારે થતા હોય છે કે બોડીના જે સેલ્યુલર રિસેપ્ટર્સ છે, ઇન્સ્યુલિન રિલીઝ થતું હોય છે, પણ સેલ રિસેપ્ટ ક્યારે કરે છે એ લાઇફસ્ટાઇલ ઉપર ડિપેન્ડ કરતા હોય છે, અને દરેક વ્યક્તિગત કરતા હોય છે. એટલે સુગર ઘટી જાય તો પણ પ્રશ્નો થતા હોય છે અને વધી જાય તો પણ પ્રશ્નો થતા હોય છે. એટલે અમુક ચોક્કસ માત્રામાં જે કાંઈ નિષ્ણાંત ડોક્ટરો હોય
હોય એને કન્સલ્ટ કરીને જ દવા લેવી, છાપામાં કે ન્યૂઝમાં કે મીડિયામાં વાંચી અને જાતે દવા લેવી કે અખતરા કરવા એ એક જાતનું આપણા જીવનને નુકસાન પહોંચાડતી વાત છે. દર્શક મિત્રો, સરસ મજાની ચર્ચા, 3 અલગ અલગ વિષયના નિષ્ણાતો પાસેથી આપણે ડાયાબિટીસને લગતી વાતો, કેવી રીતે પ્રિવેન્ટ કરી શકાય, થયું હોય તો એને કેવી રીતે કંટ્રોલ કરી શકાય, સરસ મજાની વાતો આપણે સાંભળી. હવે આપણી એક સમયની મર્યાદા છે એટલે 3 નિષ્ણાતોને, અમારા દર્શકોને એક સંદેશ આપી દો, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, કે એણે ડાયાબિટીસથી બચવા માટે ટૂંકમાં શું કરવું. સૌથી પહેલા જોશી સાહેબ, પછી મણિયાર સાહેબ ને પછી સાંજા સાહેબ. નિદાન પરિવર્તન, કારણો સ્પષ્ટ છે. બેઠાડું જીવન છોડો, બહાર ખાવા પીવાની જે તમારી અનિયમિતતા હોય એને છોડો, વધારે પડતી કેલરી અથવા સુગર, જે કાપ્સવાળો, જેમ સાહેબે કીધું કે ભાઈ બ્રેડ ખાવું છે તો બ્રાઉન બ્રેડ ખાઓ, રાઈસ ખાવા છે તો બ્રાઉન રાઈસ ખાઓ, યોગ્ય સમયે લંચનો સમય, ડિનરનો સમય અને સુવાનો સમય ફિક્સ કરો અને ફિઝિકલી એક્ટિવ થાઓ, સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો. જેટલું તમે ફિઝિકલી એક્ટિવ રહેશો એટલા આવવાની શક્યતા ઘટી જશે. એટલે આયુર્વેદની દ્રષ્ટિએ નિદાન પરિવર્જનમ, કારણોને દૂર કરશો તો કાર્ય થશે નહીં. હું એમ કહેવા માંગીશ કે સાહેબે જે કીધું એ ફેક્ટર્સ તો છે જ, બરાબર. એ સિવાયના ફેક્ટર હું તમને કહું તો એમાં નિયમિત રીતે ચેકઅપ કરાવવું એ ખૂબ જરૂરી છે. ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સના ચેકઅપ કરાવવા ખૂબ જરૂરી છે. નિયમિત રીતે ABC ફોલો કરવી ખૂબ. A એટલે A1C એટલે શરીરમાં શુગરની માત્રા દર્શાવતું એક લેબોરેટરી રિપોર્ટ, B એટલે બ્લડ પ્રેશર, C કોલેસ્ટેરોલ. આ આખી ABCD ફોલો કરવી ખૂબ જરૂરી છે. તમે પોતે જ તમારા ચાર્ટ, તમારા રેકર્ડ બનાવો તો તમને પણ ઉત્તરોત્તર તમારી પ્રગતિનો ખ્યાલ આવશે. તમે તમારું રેગ્યુલર 6 મહિનાનું ચેકઅપ તો છે તો એમાં તમારું બ્લડ પ્રેશર કેટલું હતું, વેઇટ કેટલું હતું, શરીરમાં પગમાં સોજા આવતા હતા કે નહીં, શરીરમાં કોઈ ઘા હતો તો એ રૂજાતો હતો કે નહીં, એનું માટેનું તમે ખુદ જ એક એવી નોટ્સ બનાવો કે જેમાં તમે ખુદ જ એમાં ફોલોઅપ રાખતા હો કે ભાઈ હું 6 મહિના પહેલાં મારું વેઇટ આટલું હતું, આજે આટલું છે, બ્લડ પ્રેશર આટલું હતું, કોલેસ્ટ્રોલ આટલું હતું, A1C જે છે એ આટલું હતું. એ રીતે તમે દરેક ફોલોઅપમાં ડૉક્ટર પાસે નિયમિત રીતે જાઓ, ડૉક્ટરની સલાહ નિયમિત ફોલો કરો. મીડિયાના કે કોઈ પણ વસ્તુ વાંચીને, છાપામાં આવતી કોઈ પણ જાહેરાત વાંચીને કે ભાઈ ડાયાબિટીસ કમ્પ્લીટલી મટી જશે એવી ભૂલમાં રહીને એ ગેરમાર્ગે દોરવાઈ જઈને આડાવડી દવાઓ કરવા કરતાં નિયમિત ફોલોઅપ રાખવો કોઈ પણ ડૉક્ટર પાસે એ ખૂબ જરૂરી બને છે. ઓકે, જેમ સાહેબે ગૌરંગભાઈ અને મણિયાર સાહેબે વાત કરી એમ આહાર એટલી જરૂરી છે. રોગ માટેના જે રિપોર્ટ્સ ને નિદાન છે એનું નિદાન થવું પણ જરૂરી છે. અને સાથે સાથે કે મારે સુગર 120 કંટ્રોલ થઈ ગયું છે એટલે હું દવા જાતે ઓછી કરી નાખું કે બંધ કરી નાખું. સૌથી વધારે દર્દી, ડાયાબિટીસનો દર્દી આ જગ્યા ઉપર ભૂલ કરી જતો હોય છે. કાં દવા જાતે ઘટાડી નાખે છે કાં દવા બંધ કરી દે છે. એ બંધ કરી દેવું અને જાતે ઘટાડી નાખવા માટે પછી આગળ જતા કોમ્પ્લિકેશનો ઊભી થાય છે, બરોબર. ત્યારે ડૉક્ટર પાસે આવે છે કે સાહેબ દેખાતું બંધ થઈ ગયું, આંખની નસ સુકાવા માંડી, ક્રિએટિનિન વધવા માંડ્યું, આલ્બ્યુમિન આવવા માંડી, પગમાં ગેંગ્રીન થઈ ગયું. આવા બધા પ્રશ્નો છે ને એ જે દર્દી મિત્રો છે એ થોડાક જાતે પોતે ડૉક્ટર બની અને પોતાની સારવારમાં ફેરફાર કરતા હોય છે કે ડૉક્ટર તો લખી દે 3 જાતની દવા, આપણે એક લઈથી ચાલે છે. જમવાનું કંટ્રોલ કર્યું છે અને મેં ડાયટિંગ ચાલુ કરી દીધું છે, વોકિંગ ચાલુ કરી દીધું છે. તમે જે તે માત્રામાં ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથિક જે સિસ્ટમની દવા લેતા હોય એ નિયમિત દવા લ્યો, તમારા ડૉક્ટરને મળો અને ટૂંકમાં કહી તો ઉઠો, જાગો અને ભાગો. આ 3 વસ્તુઓ અપનાવશો તો ડાયાબિટીસ નિયમિત રીતે કંટ્રોલમાં રહેશે તો તમારા આગળના અવયવોને આપણે બચાવી શકશું. તો દર્શક મિત્રો, સરસ મજાની ચર્ચા ડાયાબિટીસ વિશે કરી. આપને ઘણું બધું જાણવા મળ્યું હશે. 3 નિષ્ણાતોની વાતો ઉપરથી ઘણી બધી પ્રેરણા પણ મળી હશે. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.